શરૂઆતથી તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। નવસારી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણી ભરાઈ જતા અનેક લોકોના વાહનો બંધ પડ્યા। મોસમના પહેલા વરસાદમાં પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। નવસારીમાં બપોરે 12 વાગ્યા બાદ શરૂ થયેલો અનરાધાર વરસાદ અટકવાનું નામ નથી લેતો અને આપ જોઈ શકો છો મારી પાછળ આ ચારપુલ વિસ્તાર છે અને ચારપુલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। આ વરસાદે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 2 કલાકમાં 70 mm એટલે કે 3.5 ઇંચથી વધુ વરસાદ અહીંયા વરસી ચૂક્યો છે અને જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ચારપુલ, કુંભારવાડ, ગ્રીડ છે, કબીલપોર છે, જૂના થાણા, ગોલવાડ છે, આ તમામ વિસ્તારોમાં જે છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી સતત નવસારી જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે અને વરસાદી માહોલમાં જે છે એ શહેરની સ્થિતિ બગડતી હોય છે ત્યારે આ જે 3.5 ઇંચથી વધુ નવસારીમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એની પોલ ખુલી જવા પામી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।